મીનાએ છે ઝટપટ શીખ્યા ભણવાના ચટપટ ઉપાયો હોય પહેલી જો ઉકેલ બી મીના પાસે છે એની ચાવી ભણો ભણાવો રમો ગાઓ સરળ બનાવે સૌનું જીવન ચટું ચપટ છે આપણી મીના અંગ્રેજી કે તાતા ધીન હોય ભલે ઘડિયા ગણવાના ગમે તેવા હોય અઘરા સવાલ મીના કરજે બધ ખુશહાલ ભણો ભણાવો સરળ બનાવે સૌનું જીવન ચતુર ચપળ છે આપણી મીના નમસ્તે મિત્રો. જ્યારે પણ આડોશ પાડોશમાંથી આપણને આમંત્રણ મળે છે, કારણ જે પણ હોય, પણ મજા પડી જાય છે એને જાત જાતના તાજા પકવાન. વિચારતાની સાથે જ મારા તો મોઢામાં પાણી આવી ગયું. મીનાની બેનપણી બેલાના ઘરમાં પણ બહુ જલ્દી મિજબાની થવાની છે. અને ત્યાં જુઓ, મીના બેલાના ઘર પાસેથી પસાર થઈ રહી છે. ચાલો આપણે પણ જઈએ. અરે બેલાબેન, તમારું ઘર તો એકદમ નવું નવું લાગે છે. હા મીના, અમે હમણાં જ અમારા ઘરનું સમારકામ કરાવ્યું છે. એમ? હા. અરે મીના, સારું થયું કે તું અહીંયા આવી ગઈ. નમસ્તે કાકા. ખુશ રહે બેટા. અમે તમને કાલે સાંજ માટે અમારા ઘરનું આમંત્રણ આપવાના જ હતા. આમંત્રણ? હા પિતાજી, મીનાને પણ આમંત્રણ વિશે કહો ને. હા મીના બેટા, આમંત્રણ આપવાના 2 કારણ છે. એક તો અમારા ઘરનું સમારકામ પૂરું થઈ ગયું છે, અને 3 દિવસ ખરાબ રહ્યા પછી હવે મારું પેટ પણ સારું છે. મારું પેટ પણ સારું છે. પોપટ કાકા સ્વસ્થ છે. જરૂર આવજે મીના. હા, હું જરૂર આવીશ. બેલાના બાપુજી સાંભળો છો? આ બારી બંધ જ નથી થતી. અરે શું કામ ચિંતા કરે છે બેલાની માં? આખું ઘર કેટલું સારું લાગે છે. એક બારીથી શું ફરક પડે છે? ભલે બેલાબેન, હું પણ જાઉં છું. કાલે સાંજે જરૂર આવજે મીના. જરૂર આવીશ. હલવા પૂરી ખાઈશ. આગલી સાંજે જ્યારે મિજબાનીનો સમય થયો, ત્યારે પોપટ કાકાના ઘર પાસે ગામના ઘણા લોકો ભેગા થયા. પછી મીના અને મીઠું કેમ બાકી રહી જાય, એ પણ દોડતા દોડતા ત્યાં પહોંચી ગયા. વાહ બેલાબેન, રસોડામાંથી શું સુગંધ આવી રહી છે. હા મીના, માં સવારથી જાત જાતના પકવાન બનાવી રહી છે. બેલાબેન, હું રસોડામાં જઈને જોઈને આવું છું કે કાકી શું શું બનાવી રહી છે. હા મીના, ત્યાં સુધી હું બાકી મહેમાનોને જોઈ આવું છું. મીના તાજા તાજા પકવાનોની સુગંધ લેતી રસોડા સુધી પહોંચી તો ગઈ, અને ત્યાં પહોંચીને તેને જાત જાતના પકવાન પણ દેખાયા, અને એ જ પકવાનો પર દેખાય ઘણી બધી માખીઓ. અરે કાકી, પકવાનો પર આટલી બધી માખીઓ? શું કરું મીના? હું ક્યારની બેલાના બાપુજીને કહી રહી છું કે તેઓ આ બારીનું સમારકામ કરાવી લે. જો ને, આ બારી બંધ જ નથી થતી. આની પાછળ ખુલ્લું નાળું પણ છે. ઓહ, અને ખુલ્લા નાળાની બાજુમાં તો લોકો જાજરૂ જતા હોય છે. એટલા માટે જ નાળામાં હંમેશા ગંદકી હોય છે અને મળ હોય છે, અને આ જ મળ પર માખીઓ બેસતી હોય છે. શિક્ષિકા બેન તો કહે છે કે જ્યાં ગંદકી ત્યાં માખીઓ. હા મીના, આ બારીને બંધ કરવાના પ્રયત્નો કરવામાં હું ખાવાનું ઢાંકવાનું પણ ભૂલી ગઈ. બધી માખીઓ આની પર બેસી ગઈ છે. હું હમણાં ઢાંકી દઉં છું. નમસ્તે. નમસ્તે. નમસ્તે નમસ્તે. ઓહ, લાગે છે મહેમાન પણ આવી ગયા. તમે ગભરાઓ નહીં, ખાન કાકી પણ આવી ગયા છે. હું એમને વાત કરીને જોઉં છું. ખાન કાકી. અરે મીના, તું? ખાન કાકી, તમારી સાથે જરૂરી વાત કરવી છે. શું થયું મીના? કાકી, મીનાએ ખાન કાકીને ખુલ્લા નાળા અને માખીઓની વાત કરી, અને એ સાંભળતા જ ખાન કાકીનું મગજ તરત ચાલવા લાગ્યું. ચાલ, પહેલા હું રસોડાના હાલ જોઈ લઉં છું. અરે બેલાની માં, મહેમાનો માટે ખાવા પીવાનો સામાન તો લઈ આવો. હવે હું શું કરું ખાનબેન? ગભરાઓ નહીં બેન, પકવાન બહાર લઈ જાઓ. શું કહો છો બેન? આની પર તો માખીઓ બેઠી છે. તમે ચિંતા ના કરો. જ્યારે પોપટભાઈને આ માખીઓ દેખાશે,
તો તેમને બધી ખબર પડી જશે. બેલાની માં પકવાન લઈને મહેમાનો પાસે પહોંચી. જેવું મહેમાનોએ પકવાન પર બેસેલી માખીઓ જોઈ તેઓ બધા ચોંકી ગયા. બેલાની માં, અરે જોઈ શું રહી છે? આ ગરમ ગરમ સમોસા આ બધાને લ્યો ભાઈ ઘોડારામ. નહીં પોપટભાઈ. કેમ ભાઈ? જો કેવા ગરમા ગરમ સમોસા બનાવ્યા છે બેલાની માએ. ખાઓ ખાઓ. નહીં પોપટભાઈ, આ સમોસા પર માખીઓ બેઠી છે. શું ખબર કેવી ગંદી ગંદી જગ્યાઓ પર બેસીને આવી હશે. માખી તો બેસે જ છે મળ અને ગંદકી પર. છી 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 છી. શું વાત કરો છો ભોળારામ? દીપુ બેટા, તું તો ખા. નહીં કાકા, અમને શાળામાં બેને પણ આ જ શીખવાડ્યું છે. માખીઓ મળ પર બેસતી હોય છે અને પછી બધી જગ્યાએ કીટાણુ ફેલાવે છે. શું બોલે છે દીપુ? આ બધા પકવાન મારા ચોખ્ખા રસોડામાં બનેલા છે, કોઈ જાજરામાં નહીં. પણ આની પર તો કેટલી બધી માખીઓ બેઠી છે. નાની નાની માખીઓ તો છે. તને આના પર ક્યાંય કીટાણુ દેખાયા? કીટાણુ દેખાતા નથી ભાઈ, પણ ખાનબેન, થોડીક માખીઓ વાત તો સાંભળો પોપટભાઈ. એક નાની માખી પણ કોણ જાણે કેટલા કીટાણુ લઈને ફરતી હોય છે. એક પણ માખી જો કોઈ ખાવાની વસ્તુ પર બેસી જાય અને તે વસ્તુ આપણે ખાઈ લઈએ તો તબિયત ખરાબ થઈ જાય છે. જેમ કે તમે થોડા દિવસ પહેલા જ બીમાર પડ્યા હતા. પણ અમારા ઘરમાં માખીઓ આવે છે ક્યાંથી? ખુલ્લા નાળામાંથી. ઓહ, એટલે અમારા ઘરના રસોડાના પાછળના નાળામાંથી. હેને મીના? હા બેલાબેન, જ્યાં પણ ગંદકી હોય છે ત્યાં માખીઓ જરૂર હોય છે. બેલાના બાપુજી, હું એટલે જ તો કહેતી હતી કે બારીનું સમારકામ પણ કરાવી લો. તું ઠીક કહે છે બેલાની માં. સારું થાત જો હું આ પેલા જ સમજી ગયો હોત. હું હમણાં જ બારી ઠીક કરાવું છું અને સરપંચજી જોડે પણ વાત કરીને એક ખુલ્લા નાળાને પણ બંધ કરાવું છું, જેથી આ કીટાણુ ફેલાવનાર માખીઓ ઘરની અંદર ના આવે. પણ હવે આપણા મહેમાન ખાશે શું? મહેમાન ખાશે શું? ખાલી પેટ પાછા જશે શું? તું શા માટે ફિકર કરે છે? હું તમારા સમારકામ કરાવાયેલા ઘરમાં પહેલી વાર આવી છું ને, એટલે મારી સાથે ઘણા બધા સમોસા અને મીઠાઈ લાવી છું. બધા સાથે ખાઈશું. તમારું ખૂબ આભાર ખાનબેન. અને મીના, હવે જ્યારે નાળું બંધ થઈ જશે અને રસોડાની બારીનું પણ સમારકામ થઈ જશે તો પાછી આવજે મેજબાનીમાં. અને આ વખતે મેજબાનીમાં માખીઓને નહીં બોલાવીએ. માખીઓને નહીં બોલાવીએ, પોપટ કાકાની મેજબાનીએ. તો જોયું તમે મિત્રો, એક માખી ઘણી છે બહુ બધા કીટાણુ ફેલાવવા માટે. અને પકવાનોની વાત કરતા કરતા તો મારા મોઢામાં પાણી આવી ગયું. તમારા મોઢામાં પણ આવી ગયું હશે ને, હે ને? સરળ બનાવે સૌનું જીવન, ચતુર ચપળ છે આપણી મીના. ચાલો જરા જોઈએ કે મીના અને મીઠું શું નવું કરે છે. જ્યાં ગંદકી ત્યાં માખીઓ, આદત તેમની આજ. બેસે ખાવા પર જ્યાં ફેલાવે કીટાણુ ત્યાં જ. વાહ, શું મજાની કવિતા બનાવી છે મીના અને મીઠુએ. હવે એક ગીત પણ થઈ જાય. નહીં નહીં, નહીં નહીં, નહીં નહીં, ક્યારે નહીં. ઘર જેવું સુંદર ગામ મારું જી, ગંદુ ન કરતા એને ક્યારે જી. જી નહીં રાખશે સાફ એને, અમે નહીં કરશું માફ એને. ગંદકી ફેલાવવા વાળાને, બીમારી ફેલાવવા વાળાને, ખુલ્લામાં જવા વાળાને, મારી સાથે સાથે મારે ભેગા બોલો યાર વાળા. નહીં નહીં, નહીં નહીં, નહીં નહીં, નહીં નહીં, નહીં નહીં, હા ક્યારે નહીં.
ગમે ત્યાં બેસતા એને આ ગમે ત્યાં બેસવા વાળાને દુર્ગંધ ફેલાવવા વાળાને ખુલ્લામાં જવા વાળાને મારી સાથે સાથે મારી ભેગા બોલ યાર મારા નહીં નહીં नहीं नहीं નહીં નહીં नहीं नहीं નહીં નહીં ક્યારે નહીં ઘર જેવું સુંદર ગામ મારું જી ગંદુ ન કરતા એને ક્યારે જી જે નહીં રાખશે સાફ એને અમે નહીં કરીશું માફ એને તો ગંદકી ફેલાવનારને શું કહેશો નહીં નહીં नहीं नहीं નહીં નહીં नहीं नहीं નહીં નહીં नहीं नहीं નહીં નહીં नहीं नहीं નહીં નહીં ક્યારે નહીં ગીત તો મજાનું હતું. તો જલ્દી ચાલો, મીનાના બેન આજે વર્ગમાં એક સરસ રમત રમાડવાના છે. ચાલો આપણે પણ જઈએ. ચાલો બાળકો, આજે રમીએ અક્ષરોની અંતાક્ષરી. હું એક શબ્દ બોલીશ અને તમે એ અક્ષરના દરેક શબ્દ પરથી એક નવો શબ્દ બનાવજો. ઠીક છે? હા બેન. તો આજનો શબ્દ છે સુરાહી. બેન, સુરાહીનો પહેલો અક્ષર છે સ અને સ થી શરૂ થાય છે સૂરજમુખી. સાચો જવાબ સોમા, એકદમ હાજર જવાબ. શું વાત છે, સ થી સૂરજમુખી. અને ખબર છે બાળકો, જેમ જેમ સૂરજની દિશા આકાશમાં બદલાય છે તેમ તેમ સૂરજમુખીનું ફૂલ પોતાની દિશા બદલતું રહે છે. હવે બીજા અક્ષરથી નવો શબ્દ કોણ બનાવશે? બેન, સુરાહીનો બીજો અક્ષર છે ર અને ર થી શરૂ થાય છે રણ. હા, બિલકુલ સાચું કહ્યું સુમી. ર થી રણ. જ્યાં હોય છે રેતી જ રેતી. અને બેન, ઊંટ પણ હેને? શાબાશ દીપુ, ઊંટને રણનું જહાજ કહેવામાં આવે છે. હવે તો બસ એક જ અક્ષર બચ્યો છે અને એ અક્ષર છે હ. હ થી શરૂ થાય છે હસ્તાક્ષર. એકદમ સાચું મીના. હ થી હસ્તાક્ષર એટલે પોતાના હાથેથી પોતાનું નામ લખવું. હસ્તાક્ષર આપણી ઓળખનો એક ભાગ હોય છે. જેમ તમે અમારી પુસ્તકમાં હસ્તાક્ષર કરો છો, બરાબર? હા મીના. તો બાળકો, મજા આવી ને? બહુ મજા આવી. તો તમને પણ મજા આવી ને? તો ઠીક છે, જલ્દી મળીશું એક નવી વાર્તા, નવા ગીત અને નવી રમત સાથે. ત્યાં સુધી તમારી પ્યારી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા. ભલે તમારી સલાહ હોય, તમારા વિચારો હોય કે તમારા અનુભવો. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી gujkendraspo@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. અંગ્રેજી કે તાતા ધીના હોય, ભલે ઘડિયા ગણવાના, ગમે તેવા હોય અઘરા સવાલ, મીના કરજે બધ ખુશહાલ. ભણો ભણાવો